નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એમટીસી ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 એચએસસી બોર્ડનું પ્રશ્નપત્ર વિષય છે ગુજરાતી. પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું. વિભાગ નંબર 1 પદ્ય આધારિત. નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. પ્રત્યેકનો એ ગુણ. નંબર 1, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? જવાબ આવશે અ. નરસિંહ મહેતા. નંબર 2, નળ કયા દેશનો રાજા હતા? જવાબ આવશે બ. નિષદ. નંબર 3, કોના દિલમાં દયા જાગી? જવાબ આવશે ક. ઓલિયાના. આગળ જોઈશું. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. નંબર 4, ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયેલું છે? જવાબ આવશે 3. નંબર 5, શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો. જવાબ આવશે દયારામ. નંબર 6, ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. જવાબ આવશે લોકગીત. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. નંબર 7, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ આવશે શ્રી હરિ એટલે કે પરમાત્મા. નંબર 8, નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? જવાબ આવશે તેના દાદાને. નંબર 9, કવિ નગરને કોની ઉપમા આપે છે? જવાબ આવશે અબુધ બાળકની. નંબર 10, ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? જવાબ આવશે આ ઉલટાને પથ્થર મારી નાખો. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોના ટૂંકમાં ઉત્તર લખો. કોઈ પણ 3. જવાબ 11, ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 13માંથી પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 12 જે કાવ્ય નંબર 5માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 13 જે કાવ્ય નંબર 11માંથી પૂછાયેલ છે. અને પ્રશ્ન નંબર 14 જે કાવ્ય નંબર 20માંથી પૂછાયેલ છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 15 જે કાવ્ય નંબર 1 અને જે અથવામાં છે તે કાવ્ય નંબર 22માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ બી જે ગદ્ય આધારિત એટલે કે પાઠના આધારે છે. નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને લખો. પ્રત્યેકનો એક ગુણ. નંબર 16, ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? જવાબ આવશે અ. હિરણ. નંબર 17, વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શું છે? જવાબ આવશે ક. દંડ. નંબર 18, શાક્ય રાજકુમારો વચ્ચે શું ખવડાવવાની શરત લાગી હતી? જવાબ આવશે બ. ખાજા. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નંબર 19, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો. જવાબ આવશે ઉમાશંકર જોશી. નંબર 20, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો પ્રકાર જણાવો. જવાબ આવશે ચરિત્ર લેખ. નંબર 21, શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે? જવાબ આવશે એન્ટવ ચેખોવની. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 22, લેખકની દ્રષ્ટિએ ઉછીનું માગનારની નજર કેવી હોય છે? જવાબ આવશે ગીધ જેવી. નંબર 23, અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે? જવાબ આવશે અષાઢ કે શ્રાવણ માસમાં. નંબર 24, વિજુ કેટલું ભણેલી હતી? જવાબ આવશે 4 ચોપડી. નંબર 25, પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? જવાબ આવશે નમ્રતા. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 26 જે પાઠ નંબર 4માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 27 પાઠ નંબર 16માંથી. પ્રશ્ન નંબર 28 પાઠ નંબર 6માંથી. અને પ્રશ્ન નંબર 29 એ પાઠ નંબર 23માંથી પૂછાયેલ છે. નીચેના પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો. જે પ્રશ્ન નંબર 30 એ પાઠ નંબર 2માંથી પૂછાયેલ છે. અને અથવામાં જે પ્રશ્ન છે તે પાઠ નંબર 13માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે વિભાગ સી જે પાઠ્યપુસ્તક પર આધારિત છે. નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડી બનાવો. નંબર 31, પ્રવાસ, તો તેનો થશે મુસાફર અને સફર. નંબર 32, આંખ, તેના સમાનાર્થી નેત્ર અને ન્યાણ. નંબર 33, નિમ, તેનો સમાનાર્થી નિયમ અને વ્રત. નંબર 34, મનોહર, તેનો સમાનાર્થી રમ્ય અને સુંદર. નંબર 35, મંગળ, તેનો સમાનાર્થી શુભ અને કલ્યાણ. વિરુદ્ધાર્થી શબ્દો. નંબર 36 જે અંડરલાઈન કરી તેનો વિરુદ્ધાર્થી શબ્દ કઠણ તો નરમ. 37, અહિંસા તો હિંસા. 38, ખોટી તો સાચી. 39, અભિમાની તો નિર્ભિમાની. નંબર 40, અસંમતિ તો સંમિતિ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નંબર 41, નીલા રંગનું વસ્ત્ર, તેને કહેવાય નીલાંબર. નંબર 42, નાણાંની આપલે માટેની ચિઠ્ઠી, તેને કહેવાય ઊંડી. નંબર 43, પગે ચાલવાનો અવાજ એટલે પગરવ. નંબર 44, શિક્ષિત વ્યક્તિનો આચાર એટલે શિષ્ટાચાર. અને નંબર 45, આનંદ સાથે લેવાતું ભોજન એટલે મિજબાની. તળપદા શબ્દો. નંબર 46, મલક એટલે પ્રદેશ. નંબર 47, દિલ એટલે હૃદય.
સાચી જોડણી અહીંયા મિત્રો તમે જોઈ શકો સાચી જોડણી આપેલી છે. આગળ સૂચના પ્રમાણે લખો. નંબર 51 નિપાત શોધો. 51 આવશે તો. નંબર 52 ખાલી જગ્યામાં નિપાત આવશે માત્ર. નંબર 53 વિશેષણ કાચના. નંબર 54 ખાલી જગ્યામાં આવશે ભડ, વિશેષણ ભડ થશે. નંબર 55 કૃદંત એટલે મળવું. નંબર 56 કૃદંત ડૂબેલો. અને નંબર 57 એમાં કૃદંત આવશે માગનાર એ ભવિષ્ય કૃદંત છે. રૂઢિપ્રયોગનો અર્થ. નંબર 58 સોંપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી. નંબર 59 પાડ માનવો એટલે ઉપકાર માનવો, આભાર માનવો. નંબર 60 રાવ ખાવી એટલે ફરિયાદ કરવી. સૂચના પ્રમાણે લખો. નંબર 61 લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારો. તો સુધારેલા વાક્ય આવું થશે. યુદ્ધ માટે તો હું જ કૂદંકૂદ કરતી હતી. નંબર 62 ભાષા શુદ્ધિ સાચું વાક્ય થશે. પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીને હતી. નંબર 63 પ્રત્યય સુધારો. એનું શરીર કાબૂમાં ન રહેતું. નંબર 64 તમે જાતે લખી શકો. નંબર 65 નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવી ફરીથી લખો. નંબર 65 તેમાં તેથી આવશે. નંબર 66 એમાં પણ. અને નંબર 67 તેમાં આવશે કે. આગળ સાદા વાક્યને સંયુક્ત કે સંકુલ વાક્યને ફેરવી લખો. રસોઈમાં ગળપણ વિના ચાલે, મીઠા વિના ચાલે, વચ્ચે આપણે પણ મૂકીશું. નંબર 69 આપણે બે શબ્દો વચ્ચે તેથી મૂકીશું. અને નંબર 70 આપણે જો તો મૂકીશું. જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. મિત્રો હવે વિભાગ નંબર ડી જોઈશું. આપણે કાવ્ય આપેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે જે તમે જોઈ શકો છો. 71 થી 75 પ્રશ્ન. આગળ જે ગદ્યખંડ આપ્યો છે તેના પ્રશ્નના જવાબો તમે અહીં ગદ્યખંડને આધારે જોઈ શકો છો. 76 થી 80. પ્રશ્ન નંબર 81 ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ કરો. એ તમે જાતે કરી શકો. પ્રશ્ન નંબર 82 નીચેના ગદ્યખંડને કાળ કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. મિત્રો વિભાગ નંબર ઈ લેખનની સજ્જતા. પ્રશ્ન નંબર 83 તેમાં તમારે એક પત્ર લખવાનો છે, અરજી. પ્રશ્ન નંબર 84 ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. પ્રશ્ન નંબર 85 આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. નિબંધ 3 નિબંધ આપ્યા તેને કોઈ પણ એક લખી શકો તમે. માતૃપ્રેમ, સ્વચ્છતા અને ઇન્ટરનેટના લાભાલાભ. તો મિત્રો જે મુદ્દામાં તમારી પકડ સારી હોય તે તમે નિબંધ લખી શકો. તો મિત્રો આ તો આપણું ગુજરાતી પ્રશ્નપત્રનું સોલ્યુશન. મિત્રો જો સારું લાગ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ.